Hello students, how are you? My name is Mano Gathani. Welcome to BWOK. જેવી રીતે પ્રતિક સરે તમને કમિટમેન્ટ આપ્યું હતું કે આપણે આઈટી સિરીઝ સ્ટાર્ટ કરશું તો ઓલરેડી આઈટી સિરીઝ આપણે સ્ટાર્ટ થઈ ગઈ છે જેમાં જાનકી મેડમ તમને સ્ટેટિક વેબસાઇટ કે શું છે કેવી રીતના વર્ક કરે છે એ તમને બધું સમજાવે છે તો હું ડાયનામિક વેબસાઇટ કેવી રીતના વર્ક કરે એ તમને હું સમજાવીશ. સૌથી પહેલાં આપણે એ જોઈએ કે ડાયનામિક વેબસાઇટનો મતલબ શું થાય. ડાયનામિક વેબસાઇટ મતલબ કે ચેન્જ, જે વસ્તુ ચેન્જ થાય એને આપણે શું કહીએ, ડાયનેમિક. જેમ કે કોઈ વેબસાઇટ છે એમાં તમે ક્લિક કરો, કોઈ પણ બટન ઉપર તમે ક્લિક કરો અને એ બટન ચેન્જ થાય, એ પેજ ચેન્જ થાય તો આપણે એને શું કહીએ, ડાયનેમિક. જેમ કે યુટ્યુબની વેબસાઇટ છે તો જ્યારે પણ તમે યુટ્યુબ ઓપન કરો ત્યારે તમને અલગ અલગ વિડીયો જોવા મળે છે તો એને આપણે શું કહીએ, ડાયનેમિક વેબસાઇટ. ડાયનેમિક વેબસાઇટ તમે બનાવી હોય તો એના માટે તમને કઈ કઈ લેંગ્વેજ તમને આવડવી જોઈએ, તો એના માટે તમને પાયથન છે, PHP છે, જાવા છે, .NET છે, એ બધી તમને લેંગ્વેજીસ આવડવી જોઈએ, રાઈટ. હવે તમને એ બધી લેંગ્વેજ તમારે શીખવી હોય તો એનો એક બેઝ છે. તો એનો બેઝ શું છે, સી લેંગ્વેજ. જેમ કે મારે 10 માળની બિલ્ડિંગ બનાવવી હોય તો એનો મારે બેઝ બનાવવો પડે. તો એવી જ રીતના તમારે આ બધી લેંગ્વેજીસ શીખવી હોય તો એના માટે તમારે બેઝ ક્લિયર કરવો પડે અને એનો બેઝ શું છે, સી લેંગ્વેજ. તો સૌથી પહેલા આપણે એ જાણીએ કે સી લેંગ્વેજનો મતલબ શું થાય. તો વોટ ઇઝ સી? તો સી શું છે? સી ઇઝ અ પ્રોગ્રામિંગ લેંગ્વેજ. તો તમને બધાને ક્વેશ્ચન થતો હશે કે પ્રોગ્રામિંગનો મતલબ શું થાય. આખી દુનિયામાં બધા પ્રોગ્રામિંગ કોડિંગ બધા કરે છે. રિયલી આનો મતલબ શું થાય, એકચ્યુઅલી આનો મતલબ શું થાય? તો સૌથી પહેલા પ્રોગ્રામનો મતલબ શું થાય? પ્રોગ્રામ ઇઝ અ સેટ ઓફ ઇન્સ્ટ્રક્શન. જેમ કે મેં તમને ઇન્સ્ટ્રક્શન આપું કે તમે આ વિડીયો જોવો, તમે સબસ્ક્રાઇબ કરો ચેનલ, હું તમને ઇન્સ્ટ્રક્શન આપું, એવી જ રીતના હું અગર કોમ્પ્યુટરને ઇન્સ્ટ્રક્શન આપું તો એને આપણે શું કહીએ, પ્રોગ્રામ, રાઈટ. જેમ કે મારે કોઈ વેબસાઇટ ઓપન કરવી છે, મારે કોઈ પ્રોગ્રામ રન કરવો છે, મારે કોઈ કોડિંગ રન કરવું છે, હું કોમ્પ્યુટરને ઇન્સ્ટ્રક્શન આપું છું, એને આપણે શું કહીએ, પ્રોગ્રામ. પ્રોગ્રામ ઇઝ એ સેટ ઓફ ઇન્સ્ટ્રક્શન્સ. તો પ્રોગ્રામિંગનો મતલબ શું? હવે તમે જે પણ પ્રોગ્રામ લખો અને એનાથી જે પણ કઈ વસ્તુ બને એને આપણે શું કહેવાય, પ્રોગ્રામિંગ. તમારે કોઈ પણ વેબસાઇટ બનાવવી હોય, કોઈ પણ એપ્લિકેશન બનાવવી હોય તો એના માટે તમારે શું કરવું પડે, પ્રોગ્રામિંગ કરવું પડે, રાઈટ. ટુ ક્રિએટ અ પ્રોગ્રામ એને આપણે શું કહીએ, પ્રોગ્રામિંગ કહીએ. આપણી પાસે અલગ અલગ લેંગ્વેજીસ છે, પ્રોગ્રામિંગ લેંગ્વેજીસ. જેમ કે સી છે, પાયથન છે, જાવા છે, .NET છે, PHP છે, રાઈટ. આ બધી તમારી પાસે લેંગ્વેજીસ છે. આને આપણે શું કહીએ, પ્રોગ્રામિંગ લેંગ્વેજીસ, રાઈટ. આનો બેઝ શું છે, સી લેંગ્વેજ. આજે આપણે સ્ટાર્ટ કરીએ સી લેંગ્વેજ, રાઈટ. સી ઇઝ અ પ્રોગ્રામિંગ લેંગ્વેજ. સી શું છે, એક પ્રોગ્રામિંગ લેંગ્વેજ. હવે પ્રોગ્રામિંગ લેંગ્વેજીસના બે ટાઈપ છે. સૌથી પહેલું લો લેવલ પ્રોગ્રામિંગ. એનો મતલબ શું થાય કે ઇટ ઇઝ અ મશીન લેંગ્વેજ. જે મશીન તમારું જે તમે જે મશીન ઉપર વર્ક કરો છો, તમે જે PC ઉપર વર્ક કરો છો, એ મશીન તમારું જે લેંગ્વેજ સમજે એને આપણે કેવી કહીએ, લો લેવલ લેંગ્વેજ, મશીન લેવલ લેંગ્વેજ, રાઈટ. અને બીજું આપણી પાસે કઈ છે, હાઈ લેવલ પ્રોગ્રામિંગ. જેમાં બધી પાયથન, જાવા, .NET, PHP એ બધી લેંગ્વેજીસ શેમાં આવે, હાઈ લેવલ. હાઈ લેવલનો મતલબ શું થાય કે હ્યુમન અન્ડરસ્ટેબલ ફોર્મ. આપણે હ્યુમન જે લેંગ્વેજ સમજી શકે એને આપણે શું કહીએ, હાઈ લેવલ લેંગ્વેજ. લેંગ્વેજીસ આર ઓફ ટુ ટાઈપ્સ, લો લેવલ પ્રોગ્રામિંગ લેંગ્વેજ એન્ડ હાઈ લેવલ પ્રોગ્રામિંગ લેંગ્વેજ. સી શું છે, એક પ્રોગ્રામિંગ લેંગ્વેજ છે, રાઈટ. હવે આપણે સી નું સિન્ટેક્સ જોઈએ કે મારે કોઈ પણ લેંગ્વેજ લખવી હોય તો એનું સિન્ટેક્સ હોય. જેમ કે ઇંગ્લિશ એક લેંગ્વેજ છે, એવી જ રીતના સી એક પણ પ્રોગ્રામિંગ લેંગ્વેજ છે. તો ઇંગ્લિશમાં શું આવે, ગ્રામર આવે. એવી જ રીતના સીમાં શું આવે, સિન્ટેક્સ આવે. આપણે સિન્ટેક્સ જોઈએ, એનું સિન્ટેક્સ ઓફ સી. સૌથી પહેલા તમારે શું લખવાનું, હેશનો મતલબ શું થાય કે પ્રી ડિફાઇન્ડ. જે વસ્તુ ઓલરેડી ડિફાઇન્ડ હોય એને આપણે શું કહીએ, હેશ. જેમ કે તમારા ફોનમાં અમુક એપ પ્રી ડિફાઇન્ડ આવે, જેમ કે સેટિંગ્સ છે, યુટ્યુબ છે, એ બધા પ્રી ડિફાઇન્ડ આવે. આમાં હેશનો મતલબ શું થાય, પ્રી ડિફાઇન્ડ ઓર પ્રી પ્રોસેસર.
પછી તમારે લખવાનું ઇન્ક્લુડ. ઇન્ક્લુડ મતલબ કે મારે કઈ વસ્તુ એડ કરવી, કઈ વસ્તુ મારે ઇન્ક્લુડ કરવી, તો એને આપણે શું કહીએ? ટુ એડ સમથિંગ. પછી STDIO. હવે STDIO નો મતલબ શું થાય? સ્ટાન્ડર્ડ ઇનપુટ આઉટપુટ. મારે ઇનપુટ લેવાનું અને આઉટપુટ લેવાનું, રાઈટ? સો આને આપણે શું કહીએ? હેડર ફાઇલ, તમારી મેઇન ફાઇલ. અને આ તમારે બધા પ્રોગ્રામિંગમાં લખવાની. તમે કાંઈ પણ તમે કોડિંગ કરો સીનું, એ બધામાં તમારે આ હેડર ફાઇલ લખવી કમ્પલસરી છે. આના વગર તમારો કોડ વર્ક નહીં કરે, રાઈટ? સો STDI નો મતલબ શું થાય? સ્ટાન્ડર્ડ ઇનપુટ આઉટપુટ. અને આપણી શું છે? હેડર ફાઇલ, રાઈટ? અને નેક્સ્ટ તમારે શું લખવાનું? મેઇન. મેઇન નો મતલબ મેઇન એક ફંક્શન છે. જેમ કે તમારે કોઈ પણ જગ્યાએ એન્ટ્રી લેવી હોય તો તમે મેઇન ગેટથી તમે એન્ટ્રી લ્યો, રાઈટ? એવી જ રીતના મારે કોડમાં એન્ટ્રી લેવી હોય તો તમે મેઇન ફંક્શનથી તમે એન્ટ્રી લઈ શકો, રાઈટ? અને પછી તમારે શું કરવાનું? કર્લી બ્રેકેટ, રાઈટ? સો આ તમારું સીનું સિન્ટેક્સ છે કે સૌથી પહેલા હેશ આવે, પછી ઇન્ક્લુડ આવે, પછી STDIO સ્ટાન્ડર્ડ ઇનપુટ આઉટપુટ જે તમારી હેડર ફાઇલ છે એ આવે, અને પછી શું આવે? તમારું મેઇન ફંક્શન, રાઈટ? આટલી વસ્તુ તમારે કમ્પલસરી લખવાની. તમે કોઈ પણ તમે કોડિંગ કરો, કોઈ પણ તમે પ્રોગ્રામ કરો સી લેંગ્વેજનો, આટલી વસ્તુ તમારે કમ્પલસરી તમારા પ્રોગ્રામમાં મેન્શન કરવી પડે. સો આ તમારું શું છે? સિન્ટેક્સ સીનું, રાઈટ? હવે આપણે કોડ એકેડમીમાં આપણું કોર્સ ચાલુ કરીએ, લર્ન સી. એનું આપણે જોઈએ ઇન્ટ્રોડક્શન, બરાબર? હવે તમારા કોમ્પ્યુટરમાં તમારે સી લેંગ્વેજ ચલાવવી હોય તો એના માટે મારી પાસે એક સોફ્ટવેર છે આપણી પાસે. તમે આ સર્ચ કરો ગૂગલમાં, ડાઉનલોડ દેવ C++ ફોર વિન્ડોઝ. આ સોફ્ટવેરમાં તમે સીનું તમે કોડિંગ કરી શકશો ઇઝીલી. સો તમારે આમાં જવાનું, આ વેબસાઇટમાં ડાઉનલોડ બટન હશે, એમાં તમે ક્લિક કરશો તો ઓટોમેટિકલી તમારું ડાઉનલોડ સ્ટાર્ટ થઈ જશે, રાઈટ? એકવાર ડાઉનલોડ સ્ટાર્ટ થઈ ગયા પછી તમારે શું સર્ચ કરવાનું? અહીંયા દેવ C++. અને આ તમને સ્ક્રીન દેખાશે, તમારી હોમ સ્ક્રીન. તમારે આમાં ન્યૂ ફાઇલ ઓપન કરવી હોય તો ફાઇલમાં જઈ ન્યૂ, અને તમે શું કરી શકો છો? તમે સોર્સ ફાઇલ, કાં તમે Ctrl+N પણ તમે પ્રેસ કરી શકો છો. હવે આ એક તમારી સીની ફાઇલ છે. આમાં તમે સીનું કોડિંગ તમે ઇઝીલી તમે પરફોર્મ કરી શકો. પણ આપણે અત્યારે કોડ એકેડમીમાં આપણો સીનો પ્રોગ્રામ કરીએ, રાઈટ? તો સૌથી પહેલા આપણે સ્ટાર્ટિંગથી સ્ટાર્ટ કરીએ, ઇન્ટ્રોડક્શનથી. તો સી પ્રોગ્રામિંગ લેંગ્વેજ. સૌથી પહેલા તો સી શું છે? સી એક પ્રોગ્રામિંગ લેંગ્વેજ છે. સૌથી જૂનામાં જૂની લેંગ્વેજ તમે કહી શકો એ કઈ છે આપણી પાસે? સી પ્રોગ્રામિંગ લેંગ્વેજ. સૌથી પહેલા જ્યારે પણ તમે કોમ્પ્યુટર ઇન્ટ્રોડ્યુસ થયા, સૌથી પહેલા માર્કેટમાં કઈ લેંગ્વેજ આવી? સી લેંગ્વેજ. સો સી ઇઝ ઓલ્ડેસ્ટ પ્રોગ્રામિંગ લેંગ્વેજ. અને હા, સી કોણે ઇન્ટ્રોડ્યુસ કરી છે માર્કેટમાં? સો સી વોઝ ઇન્વેન્ટેડ બાય ડેનિસ એમ રિચી. ડેનિસ એમ રિચીએ સી પ્રોગ્રામિંગ ઇન્વેન્ટ કરી છે. યસ, ધીસ ઇઝ અ પર્સન હુ ઇન્વેન્ટેડ સી પ્રોગ્રામિંગ, રાઈટ? સો જેટલી પણ પ્રોગ્રામિંગ લેંગ્વેજ આવી, પાયથન છે, જાવા છે, .NET છે, PHP છે, એ બધી લેંગ્વેજ શેમાંથી આવી છે? સી લેંગ્વેજમાંથી આવી છે, રાઈટ? સો સી ઇઝ અ બેઝ ઓફ ઓલ લેંગ્વેજીસ. So C is an older language compared to other languages in use, and yet it is still very popular. સૌથી પોપ્યુલર લેંગ્વેજ કઈ છે તમારી? સી લેંગ્વેજ. મોસ્ટ ઓપરેટિંગ સિસ્ટમ ટુડે ઇન્ક્લુડિંગ ધ લિનક્સ કર્નલ આર ઇમ્પ્લિમેન્ટિંગ વિથ સી કોડ. તમે જેટલી પણ OS વાપરો, જેમ કે વિન્ડોઝ છે, લિનક્સ છે, ઉબન્ટુ છે, એમાં શું યુઝ થાય છે? સી લેંગ્વેજ, રાઈટ? અને હા, સી લેંગ્વેજના એપ્લિકેશન ક્યાં ક્યાં છે? જેમ કે તમારે ડેસ્કટોપ એપ્લિકેશન બનાવવી હોય, તમારે કોઈ GUI બેઝડ એપ્લિકેશન બનાવવી હોય, તમારે કોઈ ગેમ ક્રિએટ કરવી હોય, તો એમાં બધા સીના કોન્સેપ્ટ યુઝ થાય, રાઈટ? આપણે અત્યારે જેટલા પણ સીના કોન્સેપ્ટ ભણશું એમાં શું યુઝ થશે? સીના બધા કોન્સેપ્ટ યુઝ થશે, સીનું લોજિક યુઝ થશે, રાઈટ? તમે અગર સી લેંગ્વેજ તમે સરખી રીતે ભણી ગયા તો તમને પાયથન છે, જાવા છે, .NET છે, PHP છે, રાઈટ? એ તમને ઇઝીલી તમે શીખી શકશો. એમાં તમને શીખવામાં તમને પ્રોબ્લેમ નહીં આવે. સી લેંગ્વેજ તમારું લોજિક તમારું ઇમ્પ્રૂવ કરે છે. તમારે આઈટીમાં તમારે આવવું હોય તો તમારું લોજિક તમારું સૌથી વધારે સારું હોવું જોઈએ. આખું આઈટી લોજિકથી જ ચાલે છે. તમે કોઈ કંપનીમાં જાઓ,
એમાં તમને કોઈ પ્રોજેક્ટ આપે, કોઈ નવા તમને પ્રોજેક્ટ આવે તો એમાં તમારે શું ઇમ્પ્લિમેન્ટ કરવાનું હોય? લોજિક. જો તમારું લોજિક સારું હશે તો તમે કોઈ પણ કંપનીમાં તમે ઇઝીલી તમે વર્ક કરી શકશો વિથ અ હાયર સેલેરી પેકેજ. સો એના માટે આપણે શું શીખવાનું છે? સી પ્રોગ્રામિંગ, જે બધી પ્રોગ્રામિંગ લેંગ્વેજીસનો બેઝ છે, રાઈટ? સો સી ઇઝ અ પ્રોગ્રામિંગ લેંગ્વેજીસ. સો ઓપરેટિંગ સિસ્ટમ છે, બધી અલગ અલગ પ્રોગ્રામિંગ લેંગ્વેજીસ છે, એપ્લિકેશન્સ છે, એમાં આપણે શું યુઝ કરી શકીએ? સી લેંગ્વેજ. સો સી ઇઝ એવરીવેર, બધી જગ્યાએ સી યુઝ થાય, રાઈટ? નેક્સ્ટ આપણે કરીએ, સૌથી પહેલા તમે કોઈ પણ પ્રોગ્રામિંગ લેંગ્વેજ લઈ લ્યો, એમાં સૌથી પહેલા શું યુઝ થાય? હેલો વર્લ્ડનો પ્રોગ્રામ, રાઈટ? હવે સૌથી પહેલા આપણે જોયું સિન્ટેક્સમાં કે હેઝ ઇન્ક્લુડ stdio.h, પછી મેઇન ફંક્શન, એની વચ્ચે તમારો કોડ. સો સૌથી પહેલું આપણી પાસે કયું ફંક્શન છે? પ્રિન્ટ. તમારે કાંઈ પણ વસ્તુ તમારે પ્રિન્ટ કરવી હોય એના માટે શેનો યુઝ થાય? printf નો, બરાબર? ટુ પ્રિન્ટ સમથિંગ. તમારે કાંઈ પણ વસ્તુ તમારે પ્રિન્ટ કરવી હોય તો એના માટે શેનો યુઝ થાય? printf નો. અને આ જે તમને દેખાય છે બ્લેક સ્ક્રીન, એને આપણે શું કહીએ? કન્સોલ. સો કન્સોલમાં તમારે કાંઈ પણ વસ્તુ પ્રિન્ટ કરાવી હોય તો એના માટે શેનો યુઝ થાય? printf નો. અને લાસ્ટમાં તમારે શું કરવાનું કમ્પલસરી? સેમિકોલન. જો તમે સેમિકોલન નહીં કરો તો તમને એરર મળશે. સો printf ની અંદર તમારે શું આવે? ડબલ કોટેશનમાં સ્ટેટમેન્ટ. આમાં તમે કોઈ પણ સ્ટેટમેન્ટ તમે લખી શકો. જે વસ્તુ તમારે પ્રિન્ટ કરાવી હોય કન્સોલમાં, એ તમે કોઈ પણ સ્ટેટમેન્ટ તમે અહીંયા લખી શકો printf ની અંદર, રાઈટ? સો લેટ્સ લુક એટ અવર ફર્સ્ટ સી પ્રોગ્રામ. સો ફ્રેન્ડ્સ, રેડી ટુ ડીપ ડાઇવ ઇન ધ વર્લ્ડ ઓફ IT? સો લેટ્સ સ્ટાર્ટ અવર ફર્સ્ટ પ્રોગ્રામ, રાઈટ? સો સૌથી પહેલા આપણે printf માં શું લખ્યું છે? હેલો વર્લ્ડ. હું આ પ્રોગ્રામને રન કરું, અહીંયા હું પ્રોગ્રામને રન કરું, જો કોંગ્રેચ્યુલેશન, રાઈટ? હેલો વર્લ્ડ ઇઝ પ્રિન્ટેડ. તો તમે તમારો પહેલો પ્રોગ્રામ શીખી લીધો, રાઈટ? તમે એકચ્યુઅલી તમે આઈટીમાં એન્ટર થઈ ગયા. સો મારું હેલો વર્લ્ડ અહીંયા પ્રિન્ટ થઈ ગયું. હવે તમને એમ છે કે તમને તમારું આમાં નામ પ્રિન્ટ કરાવવું છે હેલો વર્લ્ડની જગ્યાએ, તો ચલો આપણે એ કરી. સો હું પાછું અહીંયા શું લખીશ? જે હેલો વર્લ્ડ છે એની જગ્યાએ હું શું કરી નાખું? જેમ કે મને લખવું છે વેલકમ ટુ ધ વર્લ્ડ ઓફ IT. માય નેમ ઇઝ માનવ ગાંઠાણી. હવે આ વસ્તુ તમારે પ્રિન્ટ કરાવી છે કન્સોલમાં, તો આ તમે એક સ્ટેટમેન્ટ લખ્યું. જે તમે printf ની અંદર લખો એને શું કહેવાય? આપણે એક સ્ટેટમેન્ટ કહેવાય. સો મેં સ્ટેટમેન્ટ લખ્યું એક, હવે હું સ્ટેટમેન્ટ રન કરાવીશ, રાઈટ? સો વેલકમ ટુ ધ વર્લ્ડ ઓફ IT, માય નેમ ઇઝ માનવ ગાંઠાણી ઇઝ પ્રિન્ટેડ, રાઈટ? સો ઇટ્સ વેરી ઇઝી, રાઈટ? So next, let's go through the code line by line to see what is happening, right? આ કોડ કેવી રીતના વર્ક કરે છે એ તમારે જોવું હોય તો આપણે જોઈએ. સૌથી પહેલા આપણે જોયું કે હેઝ ઇન્ક્લુડ stdio.h, રાઈટ? એ તમારે કમ્પલસરી લખવી પડે કારણ કે આ તમારી શું છે? હેડર ફાઇલ છે, જે તમારે કમ્પલસરી બધી ફાઇલમાં લખવી પડશે. પછી મેઇન ફંક્શન જે આપણે જોયું, તમારે કોઈ પણ કોડને સ્ટાર્ટ કરવું હોય તો તમારે મેઇન ગેટથી તમારે એન્ટ્રી લેવી પડે. તમારે કોઈ પણ કોડિંગનું સ્ટાર્ટિંગ કરવું હોય તો હું શું લખીશ? મેઇન ફંક્શન, રાઈટ? અને પછી શું છે? printf, જે આપણે હમણાં જોયું. કાંઈ પણ વસ્તુ મારે પ્રિન્ટ કરવી હોય તો એના માટે શેનો યુઝ થાય? printf નો, રાઈટ? સો આ આપણે આપણો ફર્સ્ટ કોડ લખી લીધો, રાઈટ? સો ઇટ ઇઝ અ વેરી એક્સાઇટિંગ, રાઈટ? IT બહુ જ એક્સાઇટિંગ છે. આમાં તમને નવી નવી વસ્તુ તમને ઘણી બધી શીખવા મળે, રાઈટ? અત્યારે આપણું બેઝિક છે સી લેંગ્વેજ, રાઈટ? એના ઉપર આપણે અત્યારે ફોકસ કરીએ. હવે નેક્સ્ટ આપણે જોઈએ સિન્ટેક્સ એન્ડ એરર. હવે તમે IT ફિલ્ડમાં તમે આવ્યા છો તો એમાં તમને એરર આવશે, તમને લોજિક તમારું ઇમ્પ્રૂવ કરવું પડશે, તો એના માટે તમારું શું આવશે? એરર. સો જો તમને એરર આવશે તો જ તમે તમારું લોજિક તમે બિલ્ડ કરી શકશો, રાઈટ? સો એરર ઇઝ અ નીડ. એરર આવી જરૂરી છે. સો કઈ કઈ ટાઈપની એરર આવે એ આપણે જોઈએ. સૌથી પહેલા તો સિન્ટેક્સ એરર. તમને કઈ સિન્ટેક્સમાં ભૂલ હોય એને આપણે કેવી એરર કહી? સિન્ટેક્સ. તમે આખું જે સિન્ટેક્સ લખ્યું છે, રાઈટ? એ સિન્ટેક્સમાં કઈ ભૂલ આવે તો એને આપણે કઈ એરર કહીએ? સિન્ટેક્સ એરર. જેમ કે આ સિન્ટેક્સમાં આ મેઇન છે તો મેઇન સ્મોલમાં આવે, એમ સ્મોલ આવે. અહીંયા એમ કેવો છે? કેપિટલ છે, તો શું આવશે? એરર.
અને સી લેંગ્વેજ એ કેવી લેંગ્વેજ છે? કેસ સેન્સિટિવ લેંગ્વેજ. સી લેંગ્વેજ ઇઝ અ કેસ સેન્સિટિવ લેંગ્વેજ. કાં તો તમે બધું સ્મોલ લેટરમાં લખો, કાં તમે બધું કેપિટલ લેટરમાં લખો. જેમ કે હું અહીંયા લખું મેઇન, તો આ ચાલે, પણ તમે આવી રીતના લખો તો આમાં તમે એરર આવે. શું કામ? કારણ કે તમે આમાં બે મિક્સ કર્યું છે, સ્મોલ લેટર અને કેપિટલ લેટર. કાં તમે બધું કેપિટલમાં લખો, કાં તમે બધું સ્મોલમાં લખો. એને શું કહેવાય આપણે? કેસ સેન્સિટિવ લેંગ્વેજ. સો સી ઇઝ અ કેસ સેન્સિટિવ લેંગ્વેજ, રાઈટ? સો ઇન્ટ મેઇન, સો આમાં ભૂલ છે, આમાં શું આવે? સ્મોલ એમ આવે, રાઈટ? સો એને આપણે શું કહીએ? સિન્ટેક્સ એરર. નેક્સ્ટ આપણે જે જોયું હમણાં કેસ સેન્સિટિવ, રાઈટ? તમારે બધું સ્મોલમાં લખવું પડે. પ્રિન્ટ એફ તમે અહીંયા એફ કેપિટલ તમે આવી રીતના ન લખી શકો. આમાં શું આવે? આમાં એરર આવે, રાઈટ? શું કામ? કારણ કે ઇટ ઇઝ અ કેસ સેન્સિટિવ લેંગ્વેજ. આમાં તમારે બધું સ્મોલમાં લખવું પડે. નેક્સ્ટ સેમિકોલન. તમે કોઈ પણ વસ્તુ લખો, રાઈટ, તો કમ્પલસરી તમારે એમાં સેમિકોલન કરવો જરૂરી છે. આ સિન્ટેક્સ છે. જો તમે સેમિકોલન ન કરો તો તમને શું મળે? આમાં એરર મળે, રાઈટ? સો સેમિકોલન કરવો કમ્પલસરી છે. જો હું આ સેમિકોલન હટાવી દઉં અને હવે મારા પ્રોગ્રામને રન કરું તો જો આવી એરર એક્સપેક્ટેડ, સેમિકોલન બિફોર ટોકન, રાઈટ? સો સેમિકોલન તમારે કમ્પલસરી કરવો જરૂરી છે. અને હવે રન કરું, સી, રાઈટ, ધેટ્સ કરેક્ટ. ડબલ કોટ્સ, રાઈટ? તમારે કમ્પલસરી તમારે ડબલ કોટ્સમાં લખવું પડશે. આ જે ડબલ કોટ કર્યા છે મેં, કમ્પલસરી તમે ડબલ કોટ્સમાં તમારે તમારું સ્ટેટમેન્ટ લખવાનું, રાઈટ? જો તમે ડબલ કોટ્સમાં ન લખો, તમે સિંગલ કોટમાં પણ લખો તો પણ શું આવે? તમને એરર આવે, રાઈટ? સો ડબલ કોટ્સ ઇઝ કમ્પલસરી ટુ રાઇટ અ સ્ટેટમેન્ટ, રાઈટ? હવે સો અત્યારે આપણે કાઢી નાખી અને અત્યારે હું લખી નાખું કેપિટલ એમ, તો જોઈએ આપણે શું એરર આવે છે. જો આવી એરર, રાઈટ? સો તમારે શું કરવાનું? અહીંયા સ્મોલ એમ લખવાનું, બરાબર? અને હવે રન કરું પ્રોગ્રામને, બરાબર? હવે હું શું કરીશ? અહીંયા શું કરી નાખીશ? તું સેમિકોલન, કારણ કે હજી એક મારી પાસે એરર છે એટલે. અને હવે હું એ રન કરું, સી. સો એરર આવી જરૂરી છે. તમને કોઈ પણ તમારું લોજિક જાણવું હોય તો એરર ઇઝ અ મસ્ટ. જો તમારાથી ભૂલ થશે તો તમે શીખી શકશો. જો તમારાથી ભૂલ જ નહીં થાય તો તમે શીખી નહીં શકો. સો ભૂલ થવી જરૂરી છે. પણ જે ભૂલ એકવાર થઈ ગઈ એ ભૂલ તમે બીજી વાર નહીં કરવાની, રાઈટ? જે એરર તમને એકવાર આવી ગઈ એની એરર તમને વારે વારે ન આવી જોઈએ, રાઈટ? સો તમને જે તમારી જે ભૂલ થાય, તમને જે એરર આવે એ એરરમાંથી તમારે શીખવાનું, રાઈટ? સો આપણે નેક્સ્ટમાં જઈએ, આઉટપુટ. હવે આપણો મેઇન ગોલ શું હોય આઈટી ફિલ્ડમાં? કે આઉટપુટ બરાબર આવવું જોઈએ. જેમ કે મારે કોઈ પણ વેબસાઇટ બનાવી છે, જેમ કે કોઈ ક્લાયન્ટ છે, એને મને કીધું કે તમે મને આખું એક વેબ પેજ બનાવી દો રેસ્ટોરન્ટનું. સો એ મારી પાસે શું એક્સપેક્ટ કરે? કે મારું સારું આઉટપુટ આવવું જોઈએ. સો આઉટપુટ ઇઝ બેસ્ટ. જો તમારું આઉટપુટ બેસ્ટ હશે તો તમારો કોડ, તો તમે સારી રીતે તમે આઈટી ફિલ્ડમાં તમે ટકી શકશો, રાઈટ? સો આઉટપુટ ઇઝ અ મસ્ટ. તમને આઉટપુટ તમારું સારી રીતે આવવું જોઈએ, રાઈટ? So main goal of a hello world code example is to output the text hello world. આનો મેઇન ગોલ શું છે? કે તમારે આઉટપુટ લેવાનું, બરાબર? તમે આઉટપુટ તમારે સરખી રીતના આવવું જોઈએ. હવે આ જે તમારું સ્ટેટમેન્ટ છે printf hello world, એને આપણે બે પાર્ટમાં ડિવાઈડ કરીએ. સૌથી પહેલો પાર્ટ printf. So printf is also known as a function and performs the action of printing text to the console. આ શું કામમાં આવે આપણને? કે મારે કન્સોલમાં કાંઈ પણ પ્રિન્ટ કરાવી હોય, કાંઈ પણ વસ્તુ, તો એના માટે શેનો યુઝ થાય? printf નો, બરાબર? સો હેલો વર્લ્ડ ઇઝ અ સ્ટ્રિંગ. હેલો વર્લ્ડ શું છે? એક સ્ટ્રિંગ છે. જેમ કે આપણે એમાં લખ્યું હતું વેલકમ ટુ ધ વર્લ્ડ ઓફ આઈટી, માય નેમ ઇઝ માનવ. શું એ એક શું થઈ? સ્ટ્રિંગ થઈ. હેલો વર્લ્ડ પણ શું છે? એક સ્ટ્રિંગ છે. અ સ્ટ્રિંગ ઇઝ અ ટેક્સ્ટ ઇન બિટવીન અ પેર ઓફ ડબલ કોટ્સ. આ જે ડબલ કોટ્સ આપણે કર્યા છે એની વચ્ચે કાંઈ પણ આપણે લખીએ, જે ડબલ કોટ્સ છે એની વચ્ચે આપણે કાંઈ પણ લખીએ એને આપણે શું કહીએ? સ્ટ્રિંગ કહીએ. સો placing the string in between the parentheses of the printf function prints the text. આ printf ની વચ્ચે, ડબલ કોટેશન ની વચ્ચે આપણે કાંઈ પણ વસ્તુ લખીએ એને આપણે શું કહીએ? સ્ટ્રિંગ કહીએ, રાઈટ? એ ફંક્શન અને સ્ટ્રિંગ આપણે આગળના ટોપિકમાં જોશું ડિટેલમાં કે ફંક્શન અને સ્ટ્રિંગનો મતલબ શું થાય, રાઈટ? હવે સ્લેશ એન, તો સ્લેશ એન નો મતલબ શું થાય? બેકસ્લેશ એન નો મતલબ કે ન્યૂ લાઈન,
હવે જેમ કે અત્યારે હું અહીંયા લખું, રાઈટ, અત્યારે આને હું જવા દઉં, અત્યારે હું લખું કે printf હેલો વર્લ્ડ, પાછું અહીંયા હું બીજું printf લખું, printf વેલકમ ટુ ધ વર્લ્ડ ઓફ આઈટી. બરાબર. હવે હું મારા પ્રોગ્રામને રન કરું, બરાબર, જો મેં મારા પ્રોગ્રામને રન કર્યો, પણ મારે આ વેલકમ ટુ ધ વર્લ્ડ ઓફ આઈટી એ મારે નીચે લઈ આવવું છે, મારે ન્યૂ લાઇનમાં પ્રિન્ટ કરવું છે. તો હું શું કરીશ, એના માટે શેનો યુઝ થાય, \n નો. તો અહીંયા હું શું આપી દઈશ, \n, રાઈટ. ને હવે મારા પ્રોગ્રામ રન કરાવીશ તો સી માય કોડ ઇઝ વર્કિંગ. એ શું કર્યું, વેલકમ ટુ ધ વર્લ્ડ ઓફ આઈટી શું કરી નાખે, નેક્સ્ટ લાઇનમાં એ જવા દે, રાઈટ. સો હેલો વર્લ્ડ એક લાઇનમાં અને વેલકમ ટુ ધ વર્લ્ડ ઓફ આઈટી બીજી લાઇનમાં, રાઈટ. તમે /n અહીંયા પણ આપી શકો અને તમે /n અહીંયા પણ આપી શકો, સ્ટાર્ટિંગ ઓફ ધ લાઇન સી, રાઈટ. સો તમારે કોઈ પણ વસ્તુ તમારે નવી લાઇનમાં પ્રિન્ટ કરાવી હોય તેના માટે શેનો યુઝ થાય, /n નો. ગોટ ઇટ. નેક્સ્ટ /t નો મતલબ ટેબ. /t નો મતલબ શું થાય કે ટેબ. તમારા પીસીમાં એક તમારું બટન હશે ટેબ નામનું. ટેબ શું કરે, 4 સ્પેસીસ છોડે. કેટલી સ્પેસ છોડે, 4 સ્પેસ. તમારે કોઈ પણ વર્ડ વચ્ચે તમારે 4 સ્પેસ રાખવી હોય, તમારે કોઈ પણ વર્ડ વચ્ચે તમારે 4 સ્પેસ રાખવી હોય તો એના માટે શેનો યુઝ થાય, /t નો, રાઈટ. હવે જેમ કે આપણે અહીંયા જોઈએ, so the code in the workspace outputs some text to the console. This is supposed to be an easy to follow recipe, but when you run the code you will see it is not that easy to read. આપણે આ કોડને રન કરીએ અને જોઈએ, જો તમને વાંચવામાં તમને ઇઝી નથી પડતું, સો મારે આમાં ઇઝી રીડિંગ કરવું હોય તો આમાં શું આપીશું, so there are no new lines in the text. Starting with the first printf statement in main, add a new line except escape sequence in the end of the string. શું કરવાનું છે મારે, લાસ્ટમાં હું શું એડ કરી દઉં, /n. અને હવે રન કરું સી. હવે તમે તમારા કોડને સારી રીતે રીડ કરી શકો. કોઈ પણ તમે કંપનીમાં જાઓ એ તમારું શું ચેક કરે કે તમે તમારો કોડ કેવી રીતના રીડ કરી શકો. તમારો કોડ ઇઝીલી તમે રીડ થવો જોઈએ, કારણ કે બહુ મોટા કોડ હોય તો કોઈ પણ પ્રોગ્રામર ઇઝીલી રીડ કરી શકે, રાઈટ. તો તમારો કોડ તમારે ક્રિએટ કરવાનો. સો આપણે શું લખ્યું અહીંયા, /n used for new line. હવે the next statement needs a bit of space in the middle. હવે મિડલમાં મારે સ્પેસ જોઈએ છે. within the second printf add a tab escape sequence in between the words butter and room temperature. આની વચ્ચે હું શું એડ કરી દઉં, /t. તો એ શું એડ કરશે, સ્પેસ એડ કરશે. જો થઈ એડ સ્પેસ, રાઈટ. સમજાણું. સો શું એડ કર્યું, આની વચ્ચે સ્પેસ ક્લિયર કરી નાખી, રાઈટ. સો ધ રેસિપી નીડ્સ ટુ બી સ્વીટર. એડ અ printf statement that outputs the string /n 2/3 cups. મારું બીજું printf સ્ટેટમેન્ટ એડ કરું. સો printf શું લખવાનું છે મારે અહીંયા, /n 2/3 cups. અને પછી મારે શું લખવાનું છે અહીંયા, granulated sugar. અને હવે મારા કોડને રન કરું સી. તમે આને ઇઝીલી તમે આને રીડ કરી શકો, રાઈટ. સો એના માટે શેનો યુઝ કર્યો આપણે, એસ્કેપ સિક્વન્સનો. /n યુઝ ફોર ન્યૂ લાઇન અને /t યુઝ ફોર ટેબ ફોર સ્પેસીસ. નેક્સ્ટ આપણે જોઈએ કમેન્ટ્સ. હવે કમેન્ટ્સનો મતલબ શું થાય, રાઈટ. સો કમેન્ટનો મતલબ કે જે વસ્તુ એક્ઝિક્યુટ ન થાય. હવે તમે જ્યારે પ્રોગ્રામ રન કરો અને જે વસ્તુ એક્ઝિક્યુટ ન થાય, જે વસ્તુ રન ન થાય, એને આપણે શું કહીએ, કમેન્ટ. જેમ કે આનો મતલબ શું થાય તમારે લખવું છે અહીંયા. જેમ કે મારે લખવું છે કે ઇટ ઇઝ અબાઉટ ચોકલેટ ચિપ્સ. અને આ જે વસ્તુ છે એ તમારે રન નથી કરવા દેવી, તો એને તમારે શું કરવાની, કમેન્ટ. હવે કમેન્ટના આપણી પાસે 2 સિમ્બોલ છે. ક્યાં, એક તો // એને આપણે શું કહીએ, સિંગલ લાઇન કમેન્ટ.
એને આપણે શું કહીએ? સિંગલ લાઇન કમેન્ટ, રાઈટ. સો તમે જે પણ વસ્તુ તમે ડબલ સ્લેશમાં લખશો એ શું થઈ જશે? કમેન્ટ. એ વસ્તુ રન નહીં થાય. જો આપણે ચેક કરીએ, એ રન કરું, જો આ વસ્તુ પ્રિન્ટ ન થઈ, આ વસ્તુ એક્ઝિક્યુટ ન થઈ, તો એને આપણે શું કહીએ? કમેન્ટ. તો મારી પાસે બે ટાઈપની કમેન્ટ છે. કઈ કઈ? એક તો સિંગલ લાઇન અને ડબલ લાઇન, મલ્ટી લાઇન કમેન્ટ. તો મલ્ટી લાઇન કમેન્ટનો સિમ્બોલ મારી પાસે શું આપ્યો છે? રાઈટ, મલ્ટી લાઇન કમેન્ટનો સિમ્બોલ મારી પાસે શું છે? સ્લેશ સ્ટાર અને સ્ટાર સ્લેશ. આને આપણે શું કહીએ? મલ્ટી લાઇન કમેન્ટ. મારે જો મલ્ટીપલ લાઇનમાં કમેન્ટ દેવી હોય તો એને આપણે શું કહીએ? મલ્ટી લાઇન કમેન્ટ. ચલો આપણે ચેક કરીએ. સો સ્ટાર સ્ટાર સ્લેશ, આની વચ્ચે હું કાંઈ પણ લખીશ તો એ શું બની જશે? કમેન્ટ બની જશે. સો અહીંયા હું લખું અને હું અહીંયા રાખી દઉં. સો ઇટ ઇઝ અબાઉટ C programming. C is a best programming language till date. So આ વસ્તુ મારે એક્ઝિક્યુટ નથી કરાવી, રાઈટ. સો એના માટે આપણે શેનો યુઝ કરીએ? કમેન્ટનો. જો રન કરું તો આ બે વસ્તુ એક્ઝિક્યુટ નહીં થાય. શું કામ? કારણ કે એ શું છે? મારી પાસે કમેન્ટ છે, રાઈટ. સો કમેન્ટ કોઈ દિવસ એક્ઝિક્યુટ નહીં થાય. અને એનો સિમ્બોલ શું છે આપણી પાસે? ડબલ સ્લેશ કા સ્લેશ સ્ટાર સ્ટાર સ્લેશ, રાઈટ, મલ્ટી લાઇન કમેન્ટ માટે. સો આ આપણે કયો ટોપિક જોયો? કમેન્ટ. નેક્સ્ટ, કમ્પાઇલિંગ. હવે તમારો સીનો પ્રોગ્રામ તમારે રન કરવો હોય તો એના માટે શું યુઝ થાય? કમ્પાઇલર. તો તમને ક્વેશ્ચન થતો હશે કે વોટ ઇઝ મીન બાય કમ્પાઇલર? વોટ ઇઝ કમ્પાઇલર? સો કમ્પાઇલર ઇઝ એ ટ્રાન્સલેટર. કમ્પાઇલર કઈ રીતના વર્ક કરે? ટ્રાન્સલેટર તરીકે વર્ક કરે. જેમ કે તમને એક્ઝામ્પલ આપું, જેમ કે તમારે જર્મની જવું છે અને તમને જર્મન નથી આવડતું, તો તમે શું કરશો? તમે એક માણસ રાખશો જે તમારી લેંગ્વેજ ટ્રાન્સલેટ કરશે જર્મનીમાં, અને એને હિન્દી ન આવડતું હોય તો એ શેમાં ટ્રાન્સલેટ કરે? હિન્દીમાં. સો એને આપણે શું કહીએ? ટ્રાન્સલેટર. સો સેમ હિયર, કમ્પાઇલર પણ એવી જ રીતના વર્ક કરે. તમે જે પણ કોડ હાઈ લેવલમાં લખો એ શેમાં એ કરશે કન્વર્ટ? લો લેવલમાં. કારણ કે તમારું જે પીસી છે એ શું સમજશે? લો લેવલ લેંગ્વેજ, રાઈટ. સો કમ્પાઇલર વર્ક્સ એઝ અ ટ્રાન્સલેટર. ઇટ કન્વર્ટ્સ યોર હાઈ લેવલ કોડ ઇન્ટુ લો લેવલ. એ તમારો કોડ શેમાં કન્વર્ટ કરશે? લો લેવલમાં. અને તમને કોઈ પણ જે એરર મળે એ તમને શેમાં મળે? કમ્પાઇલરમાં મળે, રાઈટ. અને બીજું એક આપણી પાસે આવે ઇન્ટરપ્રિટર. સો ઇન્ટરપ્રિટર પણ સેમ શું કરે? તમારો કોડ હાઈ લેવલ ટુ લો લેવલ કરે. સો એ બેનો ડિફરન્સ શું છે? વોટ ઇઝ ધ ડિફરન્સ બિટવીન કમ્પાઇલર એન્ડ ઇન્ટરપ્રિટર? સો કમ્પાઇલર છે એ તમારો કોડ કેવી રીતે રન કરે? કમ્પાઇલર રીડ્સ યોર કોડ, રીડ્સ યોર હોલ કોડ. એ તમારો કોડ આખો રીડ કરે અને પછી આઉટપુટ આપે. જેમ કે મેં આખો સીનો કોડ લખ્યો તો તમારો આખો કોડ એ રીડ કરશે અને પછી મને આઉટપુટ આપશે. પણ ઇન્ટરપ્રિટર શું કરે? ઇન્ટરપ્રિટર રીડ્સ યોર કોડ લાઇન બાય લાઇન. સો ઇન્ટરપ્રિટર તમારો કોડ કેવી રીતે રન કરશે? લાઇન બાય લાઇન. જેમ કે મેં એક લાઇન લખી તો એ રીડ કરશે, બીજી લાઇન લખી તો એ રીડ કરશે. સો ઇન્ટરપ્રિટર તમારો કોડ કેવી રીતના રન કરે? લાઇન બાય લાઇન, રાઈટ. અને એક્ઝામ્પલ તમને કહું તો કમ્પાઇલર શેમાં યુઝ થાય? સી છે, C++ છે, જાવા છે, આમાં શેનો યુઝ કરીએ આપણે? કમ્પાઇલરનો. અને ઇન્ટરપ્રિટર શેમાં યુઝ થાય? જેમ કે પાયથન છે, સો પાયથનમાં શેનો યુઝ થશે? ઇન્ટરપ્રિટરનો, રાઈટ. સો સીમાં આપણે શું યુઝ કરીએ? કમ્પાઇલર. અને સીમાં શેનો યુઝ થાય? જીસીસી કમ્પાઇલર, રાઈટ. સીમાં આપણે જીસીસી કમ્પાઇલરનો યુઝ કરીએ, રાઈટ. સો ધ વર્કસ્પેસ હેઝ ચેન્જ્ડ. ધેર ઇઝ નાઉ અ બેસ્ટ ટર્મિનલ યુ કેન ટાઈપ ઇનટુ. મારી પાસે શું છે? એક ટર્મિનલ છે, બેસ્ટ ટર્મિનલ. સો મારો કોડ કમાન્ડ લખીને મારો કોડ રન કરવો હોય તો એમ પણ આપણે રન કરી શકીએ. સો યુઝિંગ ધ ટર્મિનલ મેન્યુઅલી કમ્પાઇલ ધ હેલો વર્લ્ડ કોડ ઇન script.c. મારે આ રન બટન દબાવીને ન કરવું હોય અને મારે કમાન્ડ લખીને મારો પ્રોગ્રામ રન કરવો હોય તો એમ પણ તમે તમારો પ્રોગ્રામ રન કરાવી શકો. તો એના માટે શું કમાન્ડ છે? તમારે શું લખવાનું? એના માટે તમારે લખવાનું
જીસીસી, તમારા ફાઇલનું નામ શું છે આપણું script.c -o અને તમારે જે નામ આપવું હોય, જેમ કે અહીંયા હું નામ આપું અત્યારે હેલો વર્લ્ડ ને હું શું કરું, એન્ટર કરું, બરાબર. અને અહીંયા શું કરું, રન કરું. અને પછી તમારે શું લખવાનું, ./hello world અને હું હવે રન કરાવું, સી આવી ગયું મારું આઉટપુટ હેલો વર્લ્ડ. સો આવી રીતના પણ તમે તમારો કોડને રન કરાવી શકો, રાઈટ. સો આજે આપણે અહીંયા સુધી રાખશું, રાઈટ. નેક્સ્ટમાં આપણે જોશું કે આપણે શું આગળ કરી શકીએ. આજે આપણે અહીંયા સુધી રાખીએ.